बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ નારાયણ ભગવાન તથા શ્રી કૃષ્ણ પરમાત્મા એમને કોટાનો કોટી દંડવત પ્રણામ। અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત્થજાંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ। ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય 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 રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ
જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી, જય ગિરિવરધારી, ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવર તારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવર તારી, જશોદાનંદન વ્રજ જન રંજન, જશોદા નંદન વ્રજ જન રંજન, જશોદા નંદન વ્રજ જન રંજન, જમુના તીર બનચારી, જમુના તીર બનચારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્યારા ભક્તો, કૃષ્ણ કંસને મારી આખું મથુરાનું રાજ્ય એમની માતા દેવકીના પિતા ઉગ્રસેનને સોંપી અને વચનનું પાલન કરવા કુબજાને ત્યાં ગયા છે. ભગવાન ભૂલે નહીં હો. હા, એક રાતનું સુખ કુબજાને આપ્યું છે. આવા ભાગ્ય લગભગ કોઈના નહીં હોય હો. કેવા કર્મ, કેવા પુણ્ય આ કુબજાના હશે એ તો પ્રભુ જાણે, કુબજાય ન જાણે. ભગવાન સિવાય કોઈ કર્મોની નોંધ
રાખતું નથી. ભૂલ્યા વગર આપણા બધાયના કર્મો ભગવાન નોંધ કરે છે. વાલા ભક્તો, મયાસુરનો પુત્ર વ્યોમાસુર કૃષ્ણને મારવા માટે આવ્યો છે. આ વ્યોમાસુર માયાવી હતો, પણ કૃષ્ણ તો માયાના પતિ છે ભાઈ. પ્યારા ભક્તો, વ્યોમાસુર કાંઈ ન કરી શકે. એ તો માયા કરવાનું જાણે, પણ આખી માયા બધા પ્રકારની એના પતિ તો કૃષ્ણ છે. પછી વ્યોમાસુર કેવી રીતે કૃષ્ણને મારવા સફળ થઈ શકે? કૃષ્ણને કોઈ ન પહોંચી શકે. માયાપતિ છે. કૃષ્ણએ જરાય તક આપ્યા વગર માયાસુરનો વધ કરી નાખ્યો છે. કૃષ્ણ આપણને બધાને આનંદ કરાવવા માટે જ પ્રાગટ્ય કર્યું છે. કૃષ્ણએ અમારો દાખલો આપીએ આપને તો ભાગવત એની કથા કોણ કોણ કરાવશે? કોને કોને મળવું? અરે એટલે સુધી કે અમને કથા કહેવાની તક આપશે એને અમે પણ મૂલ્ય આપશું. અને કુતૂહલતા હોય એટલા પૂરતું બરોબર. પ્રિય ભક્તો, પણ ધંધો કરવા માટે આખા વર્ષની કથા ગોતી આપો. હું આપને એક કથા દીઠ અમુક રકમ આપીશ અને પછી તમારા મારફત જ એ કથાનો સંપર્ક કરશું. આવી એક એમ કહેવાય કે કથા ગોતવા માટે, દક્ષિણા કમાવા માટે આવી પ્રવૃત્તિઓ કરવી એ જરાય યોગ્ય નથી. ભાગવતમાં ખાસ કહ્યું છે. અને કથાના વક્તાઓ એણે તો બસ એક જ કામ કરવાનું. ક્યું? જય રાધા માધવ જય કુંજ બિહારી. ભગવાનની ભક્તિ કરવી. અરે ભગવાનની ભક્તિથી ભગવાન આપણા મનની વાત જાણી શકે છે અને જાણી લે છે. હા, કે આ ધંધો કરવા માટે, ધન મેળવવા માટે કથાઓ કરે છે,
કે ભક્તિ કરવા માટે કથાઓ કરે છે એ ભગવાનને ખબર હોય છે. ભગવાનથી કાંઈ છુપાઈ શકાતું નથી. એટલે ભક્તિ કરે જે વક્તાઓ એને કોઈ માણસોને કહેવું ન પડે, દુનિયાને કહેવું ન પડે કે અમને કથાઓ બુક કરાવી દો, પછી અમે કથા કર્યા કરશું અને તમને તક આપશું આગળ વધવાની, તમારી જાહેરાત કરવાની. તો એ કાંઈ કરવાની જરૂર નથી. વક્તાઓ જે ખરેખર ભાગવત પ્રેમી છે, જેને ભાગવત તરફ પ્રીતિ છે, ભાગવત તરફ, ભાગવત કથા કહેવા તરફ જેને રુચિ છે, એવા વક્તાઓએ કોઈને કહેવાની જરૂર નથી. વાલા ભક્તો, ભગવાન પોતે જાણી લે છે અને જાણ્યા પછી ભગવાન પોતે કોઈને કોઈ સ્વરૂપ લઈને જેને કથા કરાવવી છે ત્યાં જાય અને કથા કરાવવી હોય તો આ ભક્ત પાસે કરાવો એમ પણ કહે છે. અને ભગવાનને ખબર છે કોને કેટલી કથાઓ કરાવી આપવી અને કોને કેટલી દક્ષિણા સ્વરૂપે ધન અપાવવું, એ બધુંય ભગવાનને ખબર છે. આ ભાગવતની કથા કરવાનું કોઈ આમંત્રણ આપે કે તમે કથા કરવા આવો, અમારે કથા કરાવવી છે, તો પ્રિય ભક્તો આપણે એને ઇત્તફાક ગણીએ, પણ એવું કાંઈ હોતું જ નથી. આપણને એમ થાય કે બાય ચાન્સ ભેગા થયા અને વાત કરી, તો પછી એણે કીધું કે તો હવે અઠવાડિયે 15 દિવસમાં કથાનું આયોજન કરીએ, આપ પધારો. તો આપણને એમ થાય કે આ તો પ્રસંગોપાત, આ તો મળ્યા અને વાત કરી, આ તો ઇત્તફાકથી કથા મળી. પણ ના, ઇત્તફાક એનાથી કાંઈ કથા મળતી નથી. કથા તો ભક્તિભાવથી અને ભગવાનની કૃપાથી મળે છે. અને કથા વધારે મળે એટલા માટે કોઈ સ્ટાઇલ, કોઈ એક્શન કે કોઈ દિલ જીતવાની વાત કે કોઈ જોક્સ કાંઈ કરવાની જરૂર નથી. વાલા ભક્તો, એ માત્ર ને માત્ર ભગવાન અને ભગવાનના ભક્તો એની કથાઓ, અલબત્ત એકાદ બે ભજન કીર્તન, મહિલાઓને રાસ લેવડાવવા, એ પણ એક જાતનો આનંદ જ છે. એ પણ કથા જેટલું જ પુણ્ય આપે છે કે ભાગવતની કથાનું આયોજન કર્યું હોય અને ભાગવતની કથા દરમિયાન કોઈ સુંદર મજાનું કીર્તન અને રાસ લેવડાવો, એ પણ એક જાતની ઉત્તમોત્તમ ભક્તિ છે અને ભાગવત ભગવાનને પસંદ છે. અને શુદ્ધતાપૂર્વક કોઈ જાતની અપવિત્ર વાણી એનો ઉપયોગ કર્યા વગર કથા શુદ્ધતાથી કરવી, તો ભગવાન
પોતે તમારા માટે કથા કરવા યજમાન પણ ગોતે, એને મળવા પણ જાય અને એને તમારા સુધી પહોંચાડે અને કથા શરૂ કરાવે અને કથા શરૂ થયા પછી પૂરી પણ ભગવાન જ કરે. માટે વક્તાશ્રીઓએ કાંઈ પુરુષાર્થ કથા ગોતવા માટે કરવાની જરૂર નથી કે કોઈ માણસો વાહ વાહ કરે એવી પણ જરૂર નથી. ઘણા એમ કહે છે કે તમે પૈસાની કોથળી છૂટી કરો, ખોલીને રાખો. શેઠિયાઓ, તમારું બધું જ કામ ઓટોમેટિક અમે કરી આપશું, બસ તમે રૂપિયાની થેલી ખુલ્લી રાખો. બસ રૂપિયા મોઢે માગ્યા આપો. પણ ભગવાન આવું નથી કહેતા, ભગવાનના ભક્તો આવું નથી કહેતા. એ તો એમ કહે છે કે ભક્તિ કરી શકાય, ભગવાનને રાજી કરી શકાય એવી એવી કથાઓ કરો તો તમને ઓટોમેટિક 1, 2, 4, 10, 20 તમે જેટલી અને કેટલીક કરી શકો ભાઈ. કથાની ભૂખ, કથાઓનું રિઝર્વેશન કરવું, તોય તમે મહિનામાં બહુ તો કેટલી 3 કથા કરી શકો ભાઈ. સપ્તાહ 3 વધારેમાં વધારે કરી શકાય મહિનામાં. પણ વાલા ભક્તો, આવી જરૂર નથી. ભગવાન કહે છે કે ભલે મહિનામાં 1 કથા કરો, પણ શાંતિથી, કોઈ જાતની ઉતાવળ કર્યા વગર. અને ઘણા વક્તાઓ તો કથા દરમિયાન વિષયાંતર કરતા હોય, કારણ કે કથાનો ખજાનો ઓછો હોય અને પછી ટાઈમ ઘટે તો કથાના 7મા દિવસે ટૂંકમાં કથા, ઇન્ડેક્સ કથા સ્મરણ કરીએ. આવી રીતે કથાઓ પૂરી કરવાની રહીએ. પણ જો ગોઠવીને થોડુંક હોમવર્ક, લેસન વક્તાઓ કરે તો ભગવાન બહુ રાજી થાય હો. ભગવાન બહુ કૃપા કરે. હા, અને આજના દિવસે આ કથા આટલી વિસ્તારથી કરવી, આ કથા ટૂંકા વિસ્તારથી કરવી, આ કથા વારે વારે સમજાવવી, એવું લેસન કરીને, હોમવર્ક કરીને કથાઓ કરે. આમ તો જો કે બધા વક્તાઓ કથા કરતાં પહેલાં હોમવર્ક કરતા જ હોય છે. પોતાની નોંધ, પોતાની નોટ્સ એ રાખતા જ હોય છે. અને કથા જોઈ જોઈને કહેવાની જરૂર નથી. હોમવર્ક એ એટલું કે કથા જો વારે વારે કરીને મુદ્દા લખ્યા હોય અને મુદ્દાઓ મુજબ કથાઓ કર્યા કરે તો પણ બસ છે હો. અને ભગવાન રાજી થાય છે. અને સૌથી મુખ્ય વાત એવી છે કે કથાના વક્તા એમણે કથા કહેતા કોઈ જાતનું ભાષાનું
ઘણા તો અંગ્રેજી બોલે, સંસ્કૃત બોલે, ગુજરાતી બોલે, હિન્દી બોલે. પ્રિય ભક્તો, ભગવાનને, ભાગવત સ્વરૂપ ભગવાનને ભાષા એ કોઈ લેવા દેવા નથી. વિદ્યા અભ્યાસ અને યજ્ઞોપવિત સંસ્કાર મેળવવા માટે કૃષ્ણ તથા બલરામજી ઉજ્જૈનીમાં, અત્યારે ઉજ્જૈની કહેવાય છે, ત્યાં સાંદીપની ઋષિ કશ્યપ ગોત્રી એનો આશ્રમ હતો, એને ગુરુ માન્યા અને એ ગુરુ પાસે ગયા. અને ભગવાન જો બધું જ આમ તો જાણે છે, બધું જ્ઞાન છે, બધી વિદ્યાઓ આવડે છે, પણ છતાંય એ કે મારે લીલા કરવી પડે, મેં પ્રાગટ્ય કર્યું છે એટલે હવે મારે વિદ્યા અભ્યાસ કરવો છે, યજ્ઞોપવિત ધારણ કરવા છે. કૃષ્ણ અને બલરામજી બે જણા. અને કૃષ્ણ તો આ ગુરુ શાંતિપની એમને જશ આપવા માગતા હતા, એમને ક્રેડિટ આપવા માગતા હતા. જેમ બધું આવડતું હોય, પહેલો નંબર આવતો હોય છોકરો, એટલું બધું 24 કલાક લેસન કરે અને અભ્યાસ કરે અને પછી નિશાળમાં આવે અને એ કહે કે મને આ સાહેબે શીખડાવ્યું છે, મને આ બધું આવડે છે. તો આમ તો પોતે મહેનત કરીને શીખા હોય, પણ જશ કોને આપે? એમ વર્ગ શિક્ષકને, સાહેબને અથવા આચાર્યને. આવી રીતે કૃષ્ણ એ ગુરુ એને જશ આપવા માગતા હતા. સાંદીપની ઋષિ એને ખબર પડી ગઈ હો કે આ તો ભગવાનનું પ્રાગટ્ય છે. અને 64 દિવસમાં કૃષ્ણએ એમ કહેવામાં આવ્યું કે 64 પ્રકારની વિદ્યાઓ સંપૂર્ણ રીતે શીખી લીધી. લ્યો, આમ તો આખા બ્રહ્માંડમાં 64 પ્રકારની જ વિદ્યાઓ છે. અને જશ કોને આપ્યો? આ સાંદીપની ઋષિને, કે એ અમારા ગુરુ, અમને શીખવ્યું છે. પછી અભ્યાસ પૂરો થયો, યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા અને કૃષ્ણએ પૂછ્યું છે કે આપને અમારે આપ માગો એ આપવું છે, આપની જે ઈચ્છા હોય એ આપવું છે. ત્યારે આપના બધા સંકલ્પો પૂરા કરવા છે. ત્યારે આ ઋષિ સાંદીપની એ કૃષ્ણને ઓળખી ગયા છે અને કૃષ્ણને કહ્યું છે કે હું આપને ઓળખી ગયો છું પ્રભુ, આપ સ્વયં પ્રાગટ્ય છો ભગવાનનું, આદિશક્તિનું. મારે આપની ભક્તિ જોઈએ. પણ ગુરુ માતા એનાથી ન રહેવાનું. એટલે આ સાંદીપની ઋષિના પત્ની, એને ગુરુ માતા કહેવાય. આશ્રમમાં ગુરુ હોય એ પછી ધામમાં જાય, અથવા તો એના પત્ની હોય એને ગુરુ માતા કહેવાય છે. એમણે કૃષ્ણ પાસે માગ્યું, એનાથી ન રહેવાનું. એને કીધું, કૃષ્ણ, પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્રએ અમારો પુત્ર લઈ લીધો છે, એ અમને લઈ આપો, લાવી આપો. ત્યારે
કૃષ્ણ એ તો પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્ર કિનારે પહોંચ્યા અને સમુદ્ર બે હાથ જોડીને પ્રાર્થના કરવા માંડ્યા. સમુદ્રએ કહ્યું, પ્રભુ, મેં નથી લીધો ગુરુ પુત્ર, પણ મારા અંદર એટલે સમુદ્રમાં એક શંખાસુર નામનો દૈત્ય છે. ઊંડે 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 હો. અને એણે કદાચ આપનો ગુરુપુત્ર લઈ પોતાની પાસે રાખ્યો હશે. કૃષ્ણ તો તુરત જ સમુદ્રમાં ગયા. ઊંડે ઊંડે જઈ શંખાસુર નામના દૈત્યને શોધી અને કૃષ્ણએ એને મારી નાખ્યો. પછી ગુરુનો પુત્ર તો મળ્યો જ નહીં આ શંખાસુર દૈત્ય પાસેથી. પણ કૃષ્ણને એટલી તસલ્લી થઈ કે એક દૈત્ય તો ઓછો થયો. આ શંખાસુર, અને એને આ ગુરુપુત્ર લીધો છે એમ માનીને માર્યો. પણ ભલે માર્યો, પણ ગુરુપુત્ર એણે લીધો નથી. એટલે કૃષ્ણએ કાયમી રીતે શંખ ધારણ કર્યો છે. કારણ કે ખોટી રીતે પુત્ર નહોતો લીધો ગુરુનો અને મારી નાખ્યો ને, તો એને સ્વીકાર કર્યો છે શંખા અસુરને. શંખ કૃષ્ણએ પોતાની પાસે કાયમી રીતે ધારણ કર્યો છે. અને ભગવાન શંખધર બન્યા છે, શંખધારી બન્યા છે ભગવાન કૃષ્ણ. એનું એક નામ શંખધર, શંખધારી પડ્યું છે. પછી તો સમુદ્રમાંથી કૃષ્ણ બલરામજી યમરાજાની સંયમી નગરીમાં ગયા છે. કૃષ્ણ બલરામજીને યમરાજના ચોકીદારો, દ્વારપાળો એમણે રોક્યા છે અને કહ્યું છે કે તમે આ સ્વદેહે અમારા રાજા યમરાજની પાસે ન જઈ શકો. મનાઈ કરી છે અમારા રાજા યમરાજાએ. હવે ત્યારે આવું નહોતું બન્યું કે કૃષ્ણ બલરામજી શ્રાપ દે. એમાં આપણે કથામાં કીધું એવું બન્યું હતું કે દ્વારપાળોને શ્રાપ જય વિજયને આપ્યો છે. 4 બાળ ઋષિઓ હતા, એની હારે આવી ચેષ્ટા કરી હતી. પણ કૃષ્ણ બલરામજી એ તો આવી લીલા કરી જ નથી. એણે તો શાંતિથી ક્રોધ કર્યા વગર દ્વારપાળોને કોઈ રીતે કસૂરવાન ઠરાવ્યા વગર હસતા હસતા કહ્યું કે તો કાંઈ વાંધો નહીં, તમારા રાજાને અહીંયા બોલાવવા પડશે.
અને કૃષ્ણ એમણે શંખ ધ્વનિ ઉત્પન્ન કર્યો છે. શંખનાદ કૃષ્ણએ ઉત્પન્ન કર્યો. થોડીક વાર તો સાંભળ્યો શંખનાદ, પણ પછી આખી સંયમી નગરી યમરાજા બધા ડરવા લાગ્યા. એને બીક લાગવા માંડી, કારણ કે શંખ એનો અવાજ સતત સંભળાય તો બીક લાગે અને સહન ન થાય, કષ્ટદાયક બને. અને અંતે પછી યમરાજા પોતે આવ્યા બહાર અને પ્રણામ કરીને કહ્યું, પ્રભુ, ગુરુપુત્ર આ મારી પાસે છે. કૃષ્ણ બલરામજી એ ગુરુપુત્ર જેવડી ઉંમરનો હતો એવડી ઉંમરનો લઈ અને તુરત જ ઉજ્જૈનમાં ગુરુને ત્યાં ગયા છે, શાંતિપની આશ્રમમાં. અને ગુરુ એને આશીર્વાદ આપ્યા, ગુરુ માતાને આશીર્વાદ આપ્યા, એટલે ગુરુ પત્નીને. અને પુત્ર સોંપી અને અતિ ઝડપથી કૃષ્ણ બલરામજી હવે પાછા આવ્યા મથુરામાં. આ તો વિદ્યા અભ્યાસ કરવા, અને આ તો કૃષ્ણ અને બલરામજી અને મથુરામાં આવ્યા તો મથુરાના લોકોને, મથુરાવાસીઓને એટલો આનંદ થયો, એટલો આનંદ થયો, એટલો આનંદ થયો પ્રિય ભક્તો, કે ખોવાયેલું ધન મોટા જથ્થામાં પાછું ન મળી જાય. અને કેટલો આનંદ થાય, એવો આનંદ મથુરાવાસીઓને થયો. અને બધાય આનંદ વ્યક્ત કરવા માંડ્યા, પોતાની રીતે આનંદ વ્યક્ત કરે છે. આપણે પણ કથા એને અસરકારક બનાવવા માટે મથુરાવાસીઓએ જેમ આનંદ વ્યક્ત કર્યો એવી રીતે આપણે પણ આનંદ વ્યક્ત કરીશું. તમે પણ જો રાસ લેવો હોય તો રાસ લેજો. કોઈ જાતની મર્યાદા નથી, પાબંદી નથી, રોકટોક નથી. આનંદ કરવાનો છે બસ. અને કૃષ્ણ આપણને આનંદ કરાવે છે, એટલે આપણે રાસ પણ લઈ શકશો તમે બધાય. મથુરામાં વાગી મોરલી, એ મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રે, ગોકુળમાં કેમ રેવાય રે, મથુરામાં વાગી મોરલી,
ગોકુળમાં કેમ રેવાય રે રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે હે ઉતારા દેશું ઓરડા હે ઉતારા દેશું ઓરડા દેશું મેળી કે રમોલ દેશું મેળી કે રમોલ ઉતારા દેશું ઓરડા દેશું મેળી કે રમોલ રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે મથુરામાં વાગી મોરલી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રે રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે પોઢણ દેશું ઢોલિયા પોઢણ દેશું ઢોલિયા દેશું હિંડોળા ખાટ દેશું હિંડોળા ખાટ રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે મથુરામાં વાગી મોરલી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રે રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે હે મુરલી વગાડનાર માયા લગાડનાર મુરલી વગાડનાર માયા લગાડનાર ગોપીઓના હૈયાને આજ ગાંડા કરે ગોપીઓના હૈયાને આજ ગાંડા કરે મુરલી વગાડનાર માયા લગાડનાર ગોપીઓના હૈયાને આજ ગાંડા કરે મથુરાનું માખણ ને લૂંટી જનાર મથુરાનું માખણ ને લૂંટી જનાર ઈ તો ગોવિંદનું ગીત આજ કામણ કરે ઈ તો ગોવિંદનું ગીત આજ કામણ કરે ગોવાળ હરખાતા હરખાતા આવતા ગોવાળ હરખાતા હરખાતા આવતા નંદકુંવરને વંદન કરે નંદકુંવરને વંદન કરે એ ગોપીઓની સાથ સાથ રમતો રાસ આજ યુદ્ધમાં ભણકારા લાગે લાગે એ ચીરે યુદ્ધમાં ભણકારા લાગે લાગે એ દાતણ દેશું દાળમી
દાંતણ દેશું દાળમી, પિતળિયા લોટા દઈશું, પિતળિયા લોટા દઈશ. રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. એજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય. રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે, હજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. એ નાવણ દેશું કુંડિયું, નાવણ દેશું કુંડિયું, ઝીલણિયા તળાવ દઈશું, ઝીલણિયા તળાવ દઈશું. રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. ભોજન દેશું લાપસી, ભોજન દેશું લાપસી, સાકરીઓ કંસાર દઈશ, સાકરીઓ કંસાર દઈશ. રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, એ મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય. રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. હજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. તમે તો ચાલુ જ રાખજો, રાસ બંધ ન કરતા. કે પછી થોડીક વાર વિરામ ખાવો હોય તો બધાય ભક્તો તાલી પાડી પડશે. તાલી પાડીને રામનું નામ લેવાનું સૂચન છે આપણને બધાને, તો તાળી પાડવી પડશે. અને આપ પણ બોલવું પડશે અને ગાવું પડશે. બધાય તૈયાર છો? તો હાલો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. ગોકુળમાં આવેલા, હરિ ઓમ વિઠ્ઠલા. ગોકુળમાં આવેલા, હરિ ઓમ વિઠ્ઠલા. ગોકુળમાં આવેલા, હરિ ઓમ વિઠ્ઠલા. નંદ બાવાએ દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. નંદ બાવાએ દીઠેલા,
હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ મથુરામાં આવેલા મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પુંડરીકજીએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા પુંડરીકજીએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા અને જ્યાં કથા ચાલુ છે આપણી બધાયની ત્યાં ભાગવત કથામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આપણે આ ભાગવત કથામાં પધાર્યા છે ભાગવત કથામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા બધા ભક્તજનોએ દીઠેલા આપણે બધા ભક્તજનો આપણે બધાના ભગવાનના દર્શન કર્યા અને આપણે જોયા ભગવાનને ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા
હરિઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા, હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હવે ભગવાન તો રાજી થશે જો તમે કોઈ આવીને અહીંયા કીર્તન કરશો, જેવું આવડે એવું. આપણે કાંઈ બહુ એવો અવાજની જરૂર નથી હો. હા, આ તો ભગવાનની કૃપા, ગમે તેવો અવાજ ચાલશે. અને એવું ન માનવું કે આપણો અવાજ મધુર હોય, બીજાને ગમે એવો હોય, પણ આપણે ભજન કીર્તન ભગવાનને બહુ પસંદ છે અને એ કથા જ કહેવાય છે અને ભગવાન એનાથી રાજી થાય છે. તો તમે થોડોક પ્રયત્ન કરો તો તમને પણ આ સુંદર મજાની કથા એ અને કીર્તન એ તમને પણ ફાવી જ જાય. એમાં કંઈ ન ફાવવાનું અને ભગવાનની કૃપા થાય એ જ જરૂરી છે. ભગવાન તો ગમે એવું કાલું કાલું બોલો, ગમે એવો અવાજ કાઢો, તો એ ભગવાનને તો બહુ પસંદ છે હો. એ તો માણસો એવા હોય ને કોઈ કે એને બીજું કાંઈ આવડે જ નહીં, એ કે જોયું હવે આમાં કાંઈ નહીં, તો શેમાં હોય ભાઈ, આમાં કાંઈ નહીં. તો તમે કોઈ ભગવાનનું જી આવડે એ કે ના, તો તમે સાંભળો અને અને ઊભા થઈને તમે તમારું રાસ લેવાનું પસંદ છે તો એ અમે ચલાવી લેશું. પણ પછી કાલે તો પાકું કરીને આવશો કે નહીં આવો? કે કથાને વિરામ પૂરો થાય પછી તો તમે મનમાં કે કોઈએ ના પાડી છે કે ના નથી ગાવું, અચ્છા ભક્તિ કરવી છે એટલે બેઠા બેઠા અને રાસ લઈને ભક્તિ થઈ શકે, એમાં કાંઈ ખોટું નથી. તો હાલો કરો તૈયારી. ખર્ચી ન ખૂટે, ચોર ન લૂટે, ખર્ચી ન ખૂટે, ચોર ન લૂટે, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, खर्ची न खूटे, चोर न लूटे, खर्ची न खूटे, चोर न लूटे, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. वस्तु अमौलिक दी मेरे सतगुरु, वस्तु अमौलिक दी मेरे सतगुरु, कृपा करके अपनायो, कृपा करके अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी को पवायो, जग में सभी को पवायो,
जन्म जन्म की पूंजी पाई, जग में सभी को पवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। खर्ची न खूटे चोर न लूटे, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। सत की नाव और सत की नाव और खेवटिया सदगुरु, सत की नाव और खेवटिया सदगुरु, भवसागर तरवायो, भवसागर तरवायो, पायो जी मैंने राम रतन धन पायो, ए पायो जी मैंने राम रतन धन पायो। मीरा के प्रभु, मीरा के प्रभु गिरधर नागर, हरख हरख जस गायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। खर्ची न खूटे चोर न लूटे, खर्ची न खूटे चोर न लूटे, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो, ए पायो जी मैंने राम रतन धन पायो। श्री शुक उवाच हे राजन, हे परीक्षित, ગુરુ બૃહસ્પતિ એનું નામ તો આપે સાંભળ્યું છે કે પછી ના સાંભળ્યું? હા, એમ તો આપે ઘણી કથાઓ સાંભળી હોય, પણ અહીંયા આવીને ગીત ગાવાની, ભજન કરવાની, કીર્તન કરવાની નથી ઈચ્છા, તો ભગવાન તો કૃપા કરશે જ. એ ગુરુ બૃહસ્પતિના પરમ શિષ્ય કોણ? ઉદ્ધવજી. એ ઉદ્ધવજી હતા એ ગુરુ બૃહસ્પતિના પરમ શિષ્ય અને અત્યંત બુદ્ધિમાનો, બહુ બુદ્ધિ અને જ્ઞાની. બુદ્ધિ એટલે જ્ઞાનીમાન અને શ્રેષ્ઠ બુદ્ધિમાન. શ્રી કૃષ્ણના પ્રિય સખા હતા અને મંત્રી પણ હતા. મથુરામાં કૃષ્ણ બલરામજી આવ્યા ત્યારે વાલા ભક્તો, દેવકી એને એવું વિચાર્યું કે કૃષ્ણ મથુરામાં આવ્યા ત્યારથી એને પ્રિય ભોગ તો અર્પણ નથી કર્યો ક્યારેય, જોકે બહુ ટાઈમે નથી થયો. તો આજે
56 પ્રકારના વ્યંજનો તો મૂક્યા થાળમાં, પણ દેવકી માને એમ હતું કે માખણ મૂકવું છે તો કૃષ્ણને વધારે મજા આવશે, વધારે આનંદ થશે. એટલે દેવકી માતાએ એક વધારાની વાનગી તરીકે માખણ પણ મૂક્યું છે. કૃષ્ણને માખણ પ્રિય છે અને આનંદથી જમે ભલે. આજે તો કૃષ્ણને ભાવથી ભોજન કરાવવું છે. કૃષ્ણ તો માખણ જોઈને મોઢામાં કાંઈ મૂક્યું જ નહીં અને ઊભા થઈ ગયા. બધાને નવાઈ લાગી કે કૃષ્ણને શું યાદ આવ્યું, કેમ ઊભા થઈ ગયા? અને પ્રિય ભોજન, પ્રિય વ્યંજનો બધાય તો આપણે ધરાવ્યા, તો કૃષ્ણ કાં ઊભા થઈ ગયા? અને થોડીક ક્ષણમાં તો કૃષ્ણ રોવા માંડ્યા, રુદન કરવા માંડ્યા. અને બારીમાંથી કૃષ્ણ જોવા માંડ્યા. વ્રજ તરફ નજર કરી અને કૃષ્ણએ કહ્યું, મા દેવકી, બાવા, મને નંદ, યશોદા, વ્રજવાસીઓ, ગોપ ગોપીઓ, રાધા, એ બધાની યાદ આ માખણ જોઈને આવે છે. અને મેં વચન આપ્યું હતું કે હું ચોક્કસ પાછો આવીશ. મારા વગર બધાય શું કરતા હશે, કેવી રીતે સમય કાઢતા હશે, પસાર કરતા હશે. ત્યાં જઈને મારો સંદેશો હું લખી આપીશ, એ એમને આપજો અને એનો સંદેશો મને આપજો, રિપોર્ટ કરજો. અને આ સંદેશો લઈને કોણ જાય? તો આ સંદેશો લઈને ઉદ્ધવજીએ જાવું એવું નક્કી કર્યું. ઉદ્ધવજી, એને તો જ્ઞાનનું અભિમાન હતું. પ્રિય ભક્તો, હવે ઉદ્ધવજી એને પણ કૃષ્ણએ જરાક વધારે જ્ઞાનનું અભિમાન આવે એટલા માટે કૃષ્ણએ એને કહ્યું છે કે તમે જ એક બધાય કરતા આ માટે યોગ્ય છો. તમે જાઓ ઉદ્ધવ અને સંદેશો આપજો અને એમનો સંદેશો લાવીને મને આપજો. હું તમને પત્ર લખી આપું છું અને મારો રથ આપું છું. તો ઉદ્ધવજીને તો થોડુંક વધ્યું હો. શું વધ્યું? અભિમાન. ઉદ્ધવજીને થોડુંક વધ્યું અભિમાન. અને એણે કીધું, કૃષ્ણ, કાંઈ જરૂર નથી પત્ર લખવાની. હું બધી ગોપીઓને ને બધાને સમજાવી દઈશ, એ ઓળખી જશે મને. અરે કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ, જો તમે મારો પત્ર લીધા વગર જાઓ તો તમારી હારે ગોપીઓ
ગોવાળો કોઈ વાતે નહીં કરે. પછી તો કૃષ્ણએ પત્ર લખી આપ્યો. કૃષ્ણનો પોતાનો રથ આપ્યો છે અને બધાયને એમ લાગ્યું વ્રજમાં કે કૃષ્ણ પોતે આવ્યા હશે. બધાય ભેગા થઈ ગયા. કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા એમ સમાચાર ફેલાવી દીધા. ગોધૂલી સમય હતો, સાંજનો સમય. ગાયો સીમમાંથી પાછી આવે ગામમાં. એ 4, 4:30, 5 એવો ટાઈમ એનો ગોધૂલી સમય કહેવાય છે. ઉદ્ધવજી પણ આવા સમયે વ્રજમાં પહોંચ્યા હો. ઉદ્ધવજીએ રથમાંથી કૂદકો માર્યો. જેમ નાના બાળક ન હોય ઠેકડો મારીને ઉતરે, નાના બાળકો એ દોડતા દોડતા અને ઠેકતા ઠેકતા જ ગતિ કરતા હોય. એમાં ઉદ્ધવજીએ ઠેકડો મારી, કૂદકો મારીને વ્રજની રજ હતી એમાં આળોટવા લાગ્યા હો. કૃષ્ણના પદચિહ્નો જોયા ઉદ્ધવજીએ વ્રજમાં. એના દર્શન થયા ને પદચિહ્નોના, ત્યાં તો એની ભક્તિ લાગી ગઈ હો કૃષ્ણની. અને કૃષ્ણ એની ભક્તિ તો પ્રેમ વગર, નિખાલસ ભાવ વગર, ભલે ને દુનિયા પાગલ કહે તો શું થઈ ગયું, અને દુનિયા શું કહે એની હારે કોઈ મતલબ નથી. રામ શેમાં રાજી છે એ આપણે કથામાં ન કીધું. રામજી કૌશલ્યાને મળવા ગયા હતા ખાનગીમાં, અને રામજીએ જ પૂછ્યું કે માં તમને કઈને મળવા ગયા હતા? કે માં તમને દુનિયા શું કે એમાં રસ છે કે તમારા રામ શેમાં રાજી છે એમાં રસ છે? એમ એણે કીધું મારા રામ જેમાં રાજી હોય ને એ હું કરવા તૈયાર છું. ભલે જગત મને પાગલ કહે, જગત મને કુલટા કહે, જગત મને ન કહેવાનું કહે. એવી રીતે વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કથાના માધ્યમથી કે દુનિયા તો કાંઈ ને કાંઈ કહેવાની જ ભાઈ. અને એક કહેવત નથી, તમને ખબર હોય તો, કે ગામની મોઢે આ ગરણા ન બંધાય. ગરણા એટલે કપડું, રૂમાલ. ગામની મોઢે રૂમાલ ન બંધાય કે ડૂચો ન મારી દેવાય, મારી ન શકાય. કારણ કે ગામ અને માણસો, દુનિયા એ તો કહેવાના જ હોય. કોઈ સારું કહે, કોઈ ખરાબ કહે. તમે સારું કરો તો ખરાબ કહે એવાય નીકળે, અને તમે ખરાબ કરો તો સારું કહે એવાય નીકળે. એટલે જગત અને દુનિયા એને તો બીજું શું ધંધો, એને બીજી પ્રવૃત્તિ શું? એને તો કાંઈ ને કાંઈ કહેવાનું જ હોય. અને એના માટે એક રચના છે. જોકે આ કથામાં આપણે કીધી કે નથી કીધી એ બહુ યાદ નથી, પણ અત્યારે સ્મરણ કરીએ તો એમ પણ કહેવામાં આવ્યું છે, કુછ તો લોગ કહેંગે लोगों का काम है कहना, छोड़ो बेकार की
बातों में कहीं बीत न जाए રહેના. રહેના એટલે જીવન. લોકો તો કંઈ ને કંઈ કહેવાના જ. પછી આવી બેકારની વાતો વિચારવી નહીં. એ હું કે દુનિયા જગત એ ન વિચારવું, નકર એમાં ને એમાં ક્યાંક પછી જિંદગી પસાર થઈ જશે. રહેના એટલે જીવન પૂરું થઈ જશે. વાલા ભક્તો, આજે પણ વ્રજવાસીઓએ કહ્યું, ઉદ્ધવ, અમે તો કૃષ્ણ ક્યાંય ગયા હોય એવી વાત માનતા જ નથી. અને કૃષ્ણ તો અમારી ભેગા જ છે. અને અમે ગમે એ કામ કરીએ, ગમે એ પ્રવૃત્તિ કરીએ, કૃષ્ણ અમારી સાથે હોય એવો જ અમને અનુભવ થાય છે. અને આજે વાલા ભક્તો, ઘણા પંડિતોનું કહેવાનું એવું છે કે વ્રજવાસીઓ એ આજે પણ બાળકૃષ્ણના બાળ સ્વરૂપને જ પૂજે છે. મથુરામાં એ કહે તો બીજા કૃષ્ણ, આ તો અહીંયા જ છે. અને બાળકૃષ્ણ એને જ માને છે વ્રજવાસીઓ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ગોપીઓએ કહ્યું, તમે કૃષ્ણના સેવક છો, સંદેશો તમે શું લાવ્યા છો ઉદ્ધવજીને? કાચિન મધુકરમ દ્રષ્ટવા ધ્યાયંતી કૃષ્ણ સંગમમ પ્રિયપ્રસ્થા પ્રીતમ દૂતમ કલ્પયિત્વેદમ અબ્રવીત. એક ગોપી ભગવાનનું ધ્યાન કરી રહી હતી. ત્યાં તો એક ભ્રમર ત્યાં આવ્યો અને ગોપીને હવે ભ્રમર બતાવ્યો. ગોપીને મળી ગયું તક. ભ્રમરને બતાવી અને ગોપી કહેવા માંડી, કહે છે કોને? કૃષ્ણને, ઉદ્ધવને. અને બતાવે છે કોને? ભ્રમરને. અને એ ગોપીએ કહ્યું, ગોપી ઊંચું, કે તમે કપટીના મિત્ર છો. બતાવે છે ભ્રમરને, પણ કહે છે ઉદ્ધવને કે તમે કપટીના મિત્ર છો. તું સદાય, હે ભ્રમર, એક પુષ્પ ઉપર ક્યારેય બેસતો નથી. વિશેષમાં પણ કહે છે, જેવો તું કાળો છો એવા ઈ પણ કાળા છે. નામ નથી બોલતી, કૃષ્ણ પણ કાળા છે. ઉદ્ધવે કૃષ્ણનો સંદેશો સાંભળ્યો. વ્રજવાસીઓ કૃષ્ણ ભક્તિ કરે છે. ઉદ્ધવજીએ ગોપીઓને કહ્યું, તમે ધારણ કરેલ શરીર જ ધારણ કરવું જરૂરી છે. કૃષ્ણ પ્રેમ તમને જ પ્રાપ્ત થયો છે.
ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન ઉતરી ગયું, ભક્તિનો રંગ ચડી ગયો, વંદન કરવા માંડ્યા ઉદ્ધવજી. ઉદ્ધવજીએ ગોપીઓ, નંદ, યશોદા, ગોપ ગોવાળો એની બધાની સાથે મળી અને ઉદ્ધવજીને તો કૃષ્ણ ભક્તિનો રંગ લાગી ગયો. અને ઉદ્ધવજી એનું અભિમાન તો ઉતરી ગયું, પણ ભક્તિમાં જોડાઈ ગયા કૃષ્ણની. બોલો, આ પ્રભુની કૃપા હોય ને, કૃષ્ણની કૃપા હોય ને, અને આદિશક્તિની કૃપા હોય ને, તો ભક્તિ થાય. અને ન કરવા ઈચ્છતા લોકો પણ ભક્તિ કરવા માંડે, અભિમાન ઉતરી જ જાય. ભગવાનની કૃપા હોવી જરૂરી છે. પ્રિય ભક્તો, કૃષ્ણ તો ભક્તિમય બની ગયા. ભક્તો કહે છે ઘણી વાર, જો આપને યાદ આવે તો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ, બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો. પ્રિય ભક્તો, હવે આપણે એવું લાગે છે અમને તો, પછી આપ કહો તો ચાલુ રાખશું, નહીંતર અમને એમ લાગે છે કે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કહીશું તો આનંદ અને મજા પડશે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,